ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસે પુનરુત્થાનની યાદમાં ઇસ્ટર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। જિલ્લામાં આવેલ વિવિધ ચર્ચોમાં વહેલી સવારે પ્રાર્થના સભાઓ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો અને બાળકો જોડાઈ સ્તુતિ આરાધના કરી અને એકબીજાને ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી। ખ્રિસ્તી ધર્મમાં ઇસ્ટર પર્વને વિશેષ મહત્વ આપવામાં આવે છે। માન્યતા મુજબ ગુડ ફ્રાઇડેના દિવસે ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભે ચડાવવામાં આવ્યા હતા અને તેમના મૃત્યુ બાદ તેમને કબરમાં મૂકવામાં આવ્યા હતા। તેમ છતાં તેમના કહ્યા મુજબ ત્રીજા દિવસે રવિવારે તેઓ ફરી સજીવન થઈ લોકોને દર્શન આપ્યા હતા। ઘટનાની યાદમાં ખ્રિસ્તે ઉઠ્યો છે, તેની યાદમાં વિશ્વભરના ખ્રિસ્તી વિશ્વાસીઓ ઇસ્ટર સન્ડે તરીકે આ પર્વની ઉજવણી કરે છે। ઇસ્ટર નિમિત્તે ભરૂચ જિલ્લાના એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચ, સેનાઈ ચર્ચ, કેથોલિક ચર્ચ તેમજ શાહીના ચર્ચ સહિતના ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી। વિશ્વાસીઓએ નવા પોશાકો પહેરી ચર્ચોમાં હાજરી આપી ઈશુની સ્તુતિ આરાધના કરી અને સમાજમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારો વધે તેવી પ્રાર્થનાઓ કરી હતી। આ રીતે ભરૂચ જિલ્લામાં ઇસ્ટર પર્વ ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો। મારું નામ રેવરન્ડ જગદીશ ખ્રિસ્તી છે અને હું ભરૂચ એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચમાં ધર્મગુરુ તરીકે સેવા આપું છું। આજનો દિવસ એ પુનરુત્થાનનો દિવસ છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને તેમણે વધસ્તંભ પર મરણ સહન કર્યું, તેમને દફન કરવામાં આવ્યા અને પુનરુત્થાન ત્રીજે દિવસે તેઓ પુનરુત્થાન પામ્યા અને આજે અમે તેની ઉજવણી કરી, ચર્ચમાં પ્રાર્થના કરી, ભક્તિ કરી અને આજનો દિવસ એ પ્રેમ, માફી, આશાનો દિવસ છે અને અમે સર્વ લોકોને આજની સલામી પાઠવીએ છીએ અને વિશ્વ શાંતિ માટે, વિશ્વ એ પ્રેમમાં, ભાઈચારામાં અને માફીમાં આગળ વધે એવી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ। થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ। આમેન।